અમદાવાદના સેજપુર મેમકો રોડ પર આવેલી ગિરિબ્રિજ સોસાયટી આજે રોષની જ્વાળામાં સળગી રહી છે. અસામાજિક તત્વોએ મર્યાદા ઓળંગી તો શાંતિપ્રિય જીનનગર સમાજ ન્યાય માટે રસ્તા ઉપર ઉતરી આવ્યો છે. સ્થાનિકોનો સીધો આક્ષેપ છે કે અહીં ગુંડાઓનું સામ્રાજ્ય વધી ગયું છે. મહિલાઓની છેડતી, લૂંટ અને છડેચોક અપાતી ધમકીઓ હવે રોજની વાત બની ગઈ છે. જ્યારે એક દુકાન પર હિંસક હુમલો થયો ત્યારે જનતાનો સંયમ તૂટ્યો. કૃષ્ણનગર પોલીસની નિષ્ક્રિયતા સામે સવાલ ઉઠાવતા મોટી સંખ્યામાં મહિલાઓએ ધરણા ધરી આખરે હલ્લાબોલ કર્યો છે. અમારે ભય મુક્ત જીવવું છે ના નારા સાથે સ્થાનિકોએ પોલીસને ઊંઘમાંથી જગાડવાનો પ્રયાસ કર્યો છે. શું ખાખી વર્દી આ ગુંડાઓ પર લગામ કસશે કે પછી જનતાનો આ આક્રોશ વધુ ઉગ્ર બનશે તે તો હવે સમય જ બતાવશે. कोई दुकान पर मरी वगी आती है तो ये रोज गंदे कार्य करते हैं, अच्छी बात नहीं है. उनको समझाओ आप व्यवस्था करो. और इनगर ऋतु अमरचंद भाई है. हमारे शीतल पाल सोसाइटी की बाहर हमारे इधर 3 स्कूलें हैं पास ही पास में. सब बच्चियां गुजरती है, सबको छेड़ते हैं. हमारे दुकान के बाहर कोई भी लेडी से सब्जी लेने आती है तो उन पे गंदे गंदे कमेंट्स दिए जाते हैं और कहते हैं कि हमारे गुजरात में लड़कियां सेफ है. कहाँ से सेफ है बताओ. मेरा नाम है कमल किशोर कस्तूरीलाल खत्री. અહીંયા ઘટના એવી છે, અહીંયા લુખા તત્વો બહુ વધારે થઈ ગયા છે. बहुत ज़्यादा यानी कि परेशान हो गए हम लोगों से. आती जाती लड़कियों को छेड़ते हैं, महिलाओं को छेड़ते हैं. इतना परेशान, महिलाएं सब्जी लेने आती है, आप समझोगे नहीं, कहीं भी टच कर देते हैं. 3-4 स्कूल के बच्चे यहाँ से जाती है और यहीं बैठे रहते हैं. गंदे गंदे कमेंट्स कहीं भी स्पर्श कर देते हैं, आए जैसे बोलते हैं महिलाओं को, बच्चों को. कितना टाइम किया લુખા તત્વોનું? 1-1.5 साल से बहुत ज़्यादा है. ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો.